નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૃતામ જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ પરાત્પર ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. ધર્મ વાર્તા. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 6 પૃષ્ઠ સંખ્યા 701. વિષય પ્રકીર્ણ. બાહ્યેન્દ્રિયો વશકરી હોય તો સત્પુરુષના આશ્રયથી અંતરલક્ષ્ય થઈ શકે. કઈ વખતે એ અંતિમ લીધેલું. અનેકાંત કેટલો ગર્ભિત છે એ આ વાક્યમાં આપણને જણાવે. ગમે તેમ ખાવું, ગમે તેમ પીવું, ગમે તેમ રખડવું, ગમે તેમ બોલવું, ગમે તેવી ટેવો રાખવી અને આત્માનો લક્ષ્ય કરવો, ભગવાન કે છે સંભવ નથી. આચાર પક્ષ અને વિચાર પક્ષ બેનો સમન્વય છે. કારણ કે તે એક જ તત્વના બે પાસા છે. એક જ તત્વ એટલે આપણે આત્મ તત્વના એટલે આપણા વ્યક્તિત્વના એટલે the totality of our personality consists of two main facets. One is conduct dominated by our character. Conduct dominated એટલે ચારિત્રમ ખલુ ધમ્મો એમ કીધું. અને બીજો વિભાગ જે છે એ ડિસ્ક્રિમિનેશન ડોમિનેટેડ બાય એપ્રોપ્રિએટ થોટ્સ. વિચાર યોગ સહિત વર્તતો એવું જે આપણું વ્યક્તિત્વ એ એનું બીજું પાસું છે. પણ વ્યક્તિ તો એક જ છે. એને માટે આચાર્ય ભગવાન કહે છે કર વિચાર તો પામ. જ્ઞાની પુરુષો કહે છે કર વિચાર તો પામ. કે સાહેબ ઘણી વાર તમે એમ કહો છો કે વિચાર મુખ્ય છે, ઘણી વાર એમ કહો છો કે આચાર મુખ્ય છે, એટલે તમારું કઈ ઠેકાણું નથી.
કે ભગવાને એવું જ વસ્તુનું સ્વરૂપ જોયું છે. મોક્ષ માર્ગને માટે શું કહ્યું આચાર્યોએ? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એવું કીધું. જનરલ આધ્યાત્મિક આચાર્યોએ તો બહુ ગહન કીધું, પણ એ જગતના જીવો માટે નથી, સામાન્ય મુમુક્ષુઓ માટે પણ નથી. પણ પ્રવચન સાર ના બીજા પ્રજ્ઞાપનના અંતમાં એ કળિયુગના થોડાક જીવો માટે કીધું છે. કારણ કે એમનો આખો બોધ જે છે તે કળિયુગના થોડા જીવો માટે જ છે. કારણ કે ભેંસ આગળ ભાગવત, તો ભેંસને ગમે તેટલું સરસ ભાગવત આપણે શીખવાડીએ પણ પાછી એને જરા મારી એટલે પછી ભે ભે એવું કરવા જ માટે. એટલી જ એની યોગ્યતા છે. તમારો ઉપદેશ તો બહુ જ સુંદર છે, સત્ય છે, પરમ કલ્યાણકારી છે, પણ એની યોગ્યતા કેવી છે? એટલી જ છે. એમ ઘણો ઉપદેશ આપવાથી કલ્યાણ નથી. ઉપદેશકે પણ મર્યાદિત, સુયોગ્ય વ્યક્તિને સુયોગ્ય સહજપણે કહેવું. એટલે વાંચી લેવું ત્યાંથી. દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથોદ્વયમિદમ નનુ સવ્યપેક્ષમ તસ્માન મુમુક્ષુ અધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિત્ય યદિ વા ચરણમ પ્રતિત્ય. અગિયારમો કળશ છે પ્રવચન સાર. સોરી, મારી ભૂલ થઈ. 12 અને 13 સમસ્યા છાપવામાં 12 અને 13 બહુ આગળ વધેલા સાધકો જે ખરેખર આત્મકલ્યાણ ઈચ્છતા હોય અને જેને મહાવીર ભગવાનની વાણીમાં અંતરંગ શ્રદ્ધા હોય એને માટે છે. અત્યારે તો અહીં કહે છે બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય તો પ્રી કન્ડિશન સત્પુરુષના આશ્રયથી, એ આપણે ગઈ વખતે ત્યાં અટક્યા હતા. કારણ કે સત્પુરુષના આશ્રયથી એમ કીધું, એટલે સત્પુરુષનો આશ્રયથી ક્યાં કયા શેના આધારે આપણે સમજ્યા હતા વચનામૃતમાં? 8, 9 ને 10 3 મુદ્દા. પત્રાંક 609. અંતરલક્ષ્ય થઈ શકે. સત્પુરુષ અંતરલક્ષી છે, સત્પુરુષ આત્મલક્ષી છે. જે બહુ મોટા પુરુષ છે તો સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. જો મહામુનિ છે તો મહાજ્ઞાની છે. મહાજ્ઞાની કેવા હોય? સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. જો અંતરલક્ષ્ય થઈ શકે એટલે સર્વમાન્ય પરિભાષા વાપરી છે. એ પરિભાષા આપણને અંતિમ સંદેશમાં મળે છે. સાથે બોલીએ પછી આગળ જઈએ, કારણ કે ટૂંકમાં જ વિચારીએ છીએ આપણે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ કારણથી બાહ્ય ઇન્દ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. સિદ્ધાંત પદ્ધતિ છે. એટલા માટે ચરણાનુયોગથી ધર્મ કરાવવાની વિધિ ચરણાનુયોગથી છે. ધર્મને કરાવવાની વિધિ ચરણાનુયોગ છે.
ધર્મને સમજવાની યોગ, સમજવાની વિધિ દ્રવ્યાન યોગ છે, અને ધર્મને સૂક્ષ્મપણે સમજવાની પદ્ધતિ તે કર્ણાન યોગ છે. તો એના માટે ઘણી યોગ્યતા જોઈએ અને એકદમ પૂરી શ્રદ્ધા જોઈએ. અને આ બધામાં પ્રેરણા મેળવવા માટે કથાનું યોગ જોઈએ. નહીતર એકે ન ચાલે. કે આ મહાવીર ભગવાન કોણ? કે મહાવીર ભગવાન એટલે કહેવાય એક વ્યક્તિ, પણ ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન તો પૂર્ણ પરમાત્મા છે, પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વામી છે. પણ મહાવીર ભગવાનનું નામ એટલા માટે લીધું કે અત્યારે આ ક્ષેત્રે આ કાળે એમના પરોપકારથી, એમની દિવ્ય વાણીથી આપણું ગાડું ચાલે છે. તો ચારે ચાર અનુયોગ પોતપોતાની જગ્યાએ બિલકુલ બરાબર છે. અને જે એને ન માને તેને કોઈ દિવસ સમ્યક જ્ઞાન થાય નહીં, એવું તમારે અત્યારે ચાલે છે ને ભાઈ. હમણાં અનુપમભાઈ ગયા ત્યારે એ જ્યારે રત્નકરણ શ્રાવકાચાર આવશે, એમાં બીજો અધ્યાય આવશે, એમાં એ વાત ડિટેલમાં સમજાવશે. એ તો આ તો મૂળમાં પણ આચાર્ય મહારાજે એવી ગાથા મૂકેલી છે. સમ્યક જ્ઞાનનું વર્ણન. આચાર્ય સંબંધભદ્ર. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય અને સત્પુરુષનો આશ્રય ન હોય તો લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. અહીંયા તો બહુ જેન્ટલી કીધું. ઓલમોસ્ટ ઓલવેઝ લૌકિક ભાવમાં જવાનું બને છે. શું થાય છે? આત્મસિદ્ધિમાં એની લાલ લાઈટ મૂકી છે, ત્યાગી પુરુષ માટે. સાથે બોલીએ. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાય, મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માહી. કેમ? સત્પુરુષનો આશ્રય કર્યો નહીં. અને સત્પુરુષનો આશ્રય ન કરવો એ આ જમાનાની ફેશન છે, આ જમાનાનું ચલણ છે, આ જમાનાનું ઢળણ છે, આ જમાનાની યુનિવર્સલ પ્રેક્ટિસ છે. ભારત સ્વતંત્ર થયું 1947, પણ સ્વતંત્રતાને બદલે સ્વચ્છંદી બની ગયું. સ્વતંત્રતા પચાવી શક્યું નહીં, એટલે આપણે સ્વતંત્રતા પચાવી નહીં, આપણે કેવા થઈ ગયા છીએ અત્યારે? સ્વચ્છંદી. આ તો નેશનલ લેવલની વાત. હવે સોશિયો ફેમિલિયલ લેવલની વાત, એ પણ એવું થઈ ગયું. બહુ ભણ્યા ગણ્યા, યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં લાંબો ટાઈમ રહ્યા, એટલે હા મા બાપને કમાય છે. મા બાપ નહીં બરાબર, જૂના જમાના જૂનવાણી છે, નકામા છે. સ્વચ્છંદી થઈ ગયા મા બાપ. એટલે તો તમારે એક પ્રસંગ આવ્યો હતો. હું ભણ્યા ગણે એમના બધા ફ્રેન્ડ સર્કલને બોલાવેલા પાર્ટી માટે. એમના બાપુજી આવ્યા. એ પાર્ટીનો જે હોલ હતો એમાં બધા છોકરાઓ અંગ્રેજીમાં પૂછ્યું કોઈ
Who is the gentleman? Who is the gentleman? He is our servant. કઈ કક્ષાએ આપણે પહોંચ્યા છીએ? કારણ કે આવો માણસ હોય, સાદા કપડા પહેર્યા હોય, ઉંમર હોય, કઈ અંગ્રેજી બહુ સારું બોલી ન શકતો હોય, કેટલા આપણે નીચ બની ગયા છીએ. We are ashamed to say that he is my father. He is my respected father. આ વાત આધ્યાત્મિક જીવનમાં પણ આવી ગઈ. રાષ્ટ્રીય કક્ષાએ આપણે સ્વતંત્રતાને બદલે સ્વચ્છંદી બની ગયા. કૌટુંબિક સ્તરે આપણે મા બાપ અને જૂની પેઢી વાળાને કાઢી મૂક્યા, અથવા તો કઈ આ તો બધા આ લોકોને કે અક્કલ ન હોય, આ તો બધા જૂનવાણી, આ લોકોને બધા મોડર્ન ટ્રેન્ડ ખબર નહીં, મોડર્ન એજ્યુકેશન ખબર નહીં, બધા નકામા. એમ અધ્યાત્મમાં પણ એવું થયું, એટલે કે ધાર્મિક જીવનમાં પણ એવું થયું કે 2-4 વર્ષ રે ગુરુ સાથે, થોડું જાણી લે અને પછી છૂટા થઈ જાય ને પછી કે કોઈ પૂછે કે તમે તો આ ગુરુએ તમને દીક્ષા આપેલી. I went there. I used to go there. I have not learned anything from him. I am a self-enlightened personality. કંઈક થોડુંક જાણ્યું, શીખ્યો પણ ક્યાં. अपराधे गुरुदेव को 3 भुवन को चोर, ठगु विराणा माल में हा कर्म कठोर. એનાથી મોટું આ વિશ્વમાં કોઈ પણ પાપ નથી. કીપ સાયલન્સ. એ પણ માયાચાર છે, બટ કીપ સાયલન્સ, બટ ડોન્ટ સે ધ રિવર્સ. પણ પરમાર્થની શ્રદ્ધા નથી, પાપની બીક નથી, અને તેથી કહે છે હું કોક વાર ત્યાં જતો તો પણ કઈ મને કોઈ એવી રીતે કોઈ મારા ગુરુ હોય તો મને કઈ એવું શીખવાડ્યું હોય, જતો તો કોક વાર સાંભળીએ તો વળી શીખી લઈએ થોડું, પણ કે હું કોઈ પાસે શીખ્યો નથી, મારા કોઈ ગુરુ એવી રીતે છે નહીં, હું તો પૂર્વ ભવનો જ્ઞાની છું, સ્વયંભૂ જ્ઞાની. જુઓ તત્વસૂત્રમાં લખ્યું છે તન નિસર્ગાદ અધિગમાદવા. આટલા આપણે દુષ્ટ કક્ષાએ પહોંચી ગયા. અત્યારે આમ છે હો, પણ જયારે પેલા કરોડો વર્ષનું નરકનું આયુષ આવશે ત્યારે ખબર પડશે કે આટલું પાપ કર્યું, પણ એ આટલું નહોતું. એ તો ક્વોન્ટિટીમાં હતું, પણ ક્વોલિટીમાં કેવું હતું? 3 ભુવન કો ચોર. 2-5 કરોડ રૂપિયા ચોરે તો જેલમાં જાય, 25-50 કરોડ ચોરે તો સખત કેદની સજા થાય, 10 વર્ષની 15 વર્ષની. એનાથી વધારે કઈ કરે તો ફાંસીએ જાય. પણ આ તો એનાથી મોટું, ફાંસીએ જાય તો એક જ જન્મ જાય. અનેક વાર ફાંસીએ ચડાવવાની તમારી દુનિયામાં વ્યવસ્થા નથી. એ વ્યવસ્થા મારા સ્વામીને ત્યાં જ છે. એ વ્યવસ્થા મારા સ્વામીને ત્યાં જ છે. માટે બાહ્ય ઇન્દ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય અને સત્પુરુષનો આશ્રય ન હોય તો લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. બહુ જેન્ટલી કીધું, પ્રાય લૌકિક ભાવમાં ચાલ્યો જાય. એટલા માટે પરંપરામાં એવી થોડી વ્યવસ્થા કરી છે. એ સંપ્રદાયની વ્યવસ્થાની દ્રષ્ટિએ સારી છે. સંપ્રદાયની વ્યવસ્થાની દ્રષ્ટિએ, કારણ કે ગુરુની સેવા કરવી જ પડે. ગુરુને માટે આહાર લેવા જવું જ પડે, ગુરુની નીચે બેસવું પડે, ગુરુને બહારથી પણ શરીરથી પણ પગે લાગવું. એમાં કોઈ વિચારક જીવ હોય તો એને વિનય ગુણ પ્રગટે. એવી રીતે જ્યારે ચાલે ત્યારે જ કામ થાય છે, એવું આપણને આ દ્રષ્ટિની સજ્જાઈમાં કહેવામાં આવેલું.
બરાબર ને ભાઈ? ચોથી કડી છે કે ચોથી છે કે શરૂઆત જ છે? પહેલી જ છે. આઠ દ્રષ્ટિની સજાય, પહેલી સજાય એટલે મિત્રા દ્રષ્ટિ. 11, 12 બે કડી બોલું છું, બીજું વાંચી લેવું. બીજ કથા ભલે સાંભળે, રોમાંચિત હુવે દેહ રે. એહ અવંચક યોગથી લહીએ પરમ સ્નેહ રે. વીરજીનેશ્વર દેશના, વીરજીનેશ્વર દેશના. સદગુરુ યોગે વંદન ક્રિયા, સદગુરુ યોગે વંદન ક્રિયા. તેહથી ફળ હોય જે હો રે, યોગ ક્રિયા ફળ ભેદથી. ત્રિવિધ અવંચક યોગ રે, વીરજીનેશ્વર દેશના, વીરજીનેશ્વર દેશના. ઉત્તમ ઉત્તમ નિમિત્તથી 636મો અંક. 636મો અંક છે ને, ત્યાં નેગેટિવલી કહ્યું છે, પોઝિટિવલી કહે છે. ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે. તેમ ભવિ સહજ ગુણે હોયે, उत्तम निमित्त संयोगी रे. वीरजीनेश्वर देश. आत्म कल्याण के लिए सदगुरु और संतों के समीप रहना आवश्यक नहीं, अनिवार्य है. आवश्यक नहीं, अनिवार्य है. एक सामान्य कक्षाથી માંડીને ઉત્તમ કક્ષા. આચાર્ય ભગવાન પ્રવચન સારમાં કહે છે, હે મુનિ, જો તારે તારા સદગુણોની રક્ષા કરવી હોય તો સમકક્ષ અથવા ઊંચા ગુણવાળા મુનિના સમાગમમાં રહેજે. તો જ તારા સદગુણોનું સંરક્ષણ થશે. માટે कुछ भी हो जाए, जिसको आत्म कल्याण करना है उसको कभी सत्संग को गौण करना नहीं. और हो सके तो उत्तम गुणियल महापुरुषों का समागम खोजना और उन्हीं के साथ रहना, उन्हीं की सेवा करना, उन्हीं के साथ स्वाध्याय करना, भक्ति करना, जाप करना, ध्यान करना, तीर्थयात्रा करना, आत्मा के भावों को ऊपर उठाना. तो विस्तार शिक्षा पाठ 24 थी અને પત્રાંક 609 થી જાણવો. આગળ ઉપાય કર્યા વિના કઈ દર્દ મટતું નથી, તેમ લોભરૂપી જીવને દર્દ છે, તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. પેલા દ્રષ્ટાંત. બહુ જ માથું દુખતું હોય તો આપણે ગોળી લઈએ છીએ. બહુ જ તાવ આવ્યો હોય તો પણ 4 ડિગ્રી 5 ડિગ્રી થઈ જાય તો અવશ્ય ગોળી લેવી જોઈએ. નહીં તો સંભવ છે કે જો વધારે વધી જાય તો જૂની મેડિસિનની પદ્ધતિમાં એમ કે ભાઈ માથા પર જો ગરમી ચડી જશે અને માથાની નસ તૂટી જશે તો હિમરેજ થઈ, એમ કે જૂની ભાષા. તેમ લોભરૂપી જીવને દરદ છે, તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. આપણને બધાને 5 મોટા રોગ લાગુ પડે છે. આમ તો ઘણા રોગ છે. આત્મિક રોગની વાત ચાલે. અજ્ઞાન, ક્રોધ, અભિમાન, માયાચાર અને લોભ. આ બધા
રોગ આપણને લાગુ પડ્યા છે. એમાં પણ શાસ્ત્રકાર ભગવાન કહે છે સબ પાપ કા બાપ લોભ है, सब पाप का बाप लोभ है. કહેવા ખાતર નથી કહેતા હો, મારા સ્વામી છે થોડા અલૌકિક છે. જો કે મારા સ્વામી એમ કહું એટલે તમને એમ થાય કે આ સાહેબ તમે તમારું પૂંછડું પકડી રાખો છો. मेरे स्वामी मेरे नहीं है, वो 3 लोग के नाथ है. मगर मेरे स्वामी इसलिए कहते हैं कि हमारी इनकी जरा थोड़ी निकटवर्ती सेवारूप सहवास है. उनके नजदीक तो हम बैठ नहीं सकते. हमारी योग्यता नहीं कि हम उनके नजदीक बैठे, मगर उनके नीचे उनके समीप बैठते और बार बार उनकी ओर देखते हैं, बार बार उनकी ओर देखते हैं. बहुत लाभ होता है, बहुत शांति मिलती है. इनकी परम शांत दिव्य मुद्रा वो ही उत्तमोत्तम उपदेश देती है. हजारों शास्त्रों का उपदेश इनकी मुद्रा में से. बात ये चल रही थी कि भाई आप तो हमारे स्वामी कह के सब हमको भी झूठे रास्ते पर ले जाना चाहते हो क्या? व्यक्तिगत राग कराना चाहते हो? हम नहीं करने वाले, हम तो लॉजिशियन है. उसी की बात तुम्हारा समाधान करते हैं. पापनो बाप लोभ एम कीधु तो 10મા ગુણ સ્થાનના અંતે તે લોભ છેલ્લામાં છેલ્લો જાય છે. બધા મરી જાય પછી એ મરે છે. એટલા માટે મારા સ્વામીએ કીધું કે પાપનો સર્વ પાપનો બાપ લોભ એ સર્વજ્ઞ ભગવાનના લોજિકથી પુરવાર થાય છે. 10મા ગુણસ્થાનના અંત સુધી સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન સુધી એ સૂક્ષ્મ લોભ રહે, માટે સર્વ પાપનો બાપ લોભ છે. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જા. આપણને પ્રેરણા આપે છે ને. શું કહો છો મમ્મી? જો આ તારા પ્રિલિમમાં છે ને તે 90% માર્ક બકઅપ કરાવે છે. ચલો ચલો આગે, હો ગયા अब तो हो गया. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. લોભાદી લોભરૂપી મોટું દરદ જો ઉપાય કરે તો તે દરદ દોષ હાલ ભાગી જાય. ઈચ્છાને ઓછી કરવી એ સિદ્ધાંતની અપેક્ષા. हे जीव क्या इच्छता भय, है इच्छा दुख मूल, जब इच्छा को नाश भय मिटे अनादि भूल. ये सिद्धांत ની અપેક્ષા है. अध्यात्म ની अपेक्षा है પ્રેક્ટિસ ની અપેક્ષા है સરસ રીતે દાન દો. કારણ કે શાતા વેદની બંધાવાના કારણોમાં 4-5 તો દાન જ છે. યોગ્ય જગ્યાએ વિનય કરવો, અન્નનું દાન દેવું, ભોજનનું દાન દેવું, પુસ્તકોનું દાન દેવું, મન વચન કાયાથી યોગ્ય જગ્યાએ વિધિપૂર્વક વિનય કરવો, વસ્ત્રદાન દેવું, અને
બર્તન, વાસણનું દાન પણ દેવું અને ઔષધનું દાન પણ દેવું. ટેક યોર પિક, વોટ એવર યુ લાઈક. લોભને તોડવા માટે, ગૃહસ્થને માટે બીજો કોઈ ઉપાય છે નહીં. એટલે ત્યાગ ધર્મનું વર્ણન 10 લક્ષણ ધર્મમાં પૂજામાં કરે છે ત્યારે ત્યાગ એવું કહેતા નથી. 10 લક્ષણ ધર્મ 398 પર બોલો છો ને ભાઈ, પૃષ્ઠ સંખ્યા 398 પર બોલો છો. જ્યારે 10 લક્ષણ ધર્મનું વર્ણન આવે ત્યારે એને માટે અંગ પૂજામાં દાન 4 પ્રકાર, દાન 4 પ્રકાર, 4 સંગ કો દીजिए. ધન बिजली उनहार, धन बिजली उनहार, नर बावला हो लीजिए. उत्तम त्याग कहो जग सारा, औषधि शास्त्र अभय आहारा. निश्चय राग द्वेष निर्वारे, ज्ञाता दोनों दान संभारे. पहला व्यवहार લીધો, પછી નિશ્ચય પણ લીધો. નિશ્ચય રાગ દ્વેષ નિર્વારે, જ્ઞાતા દોનો દાન સંભાળે. વ્યવહાર દાન પણ આપો અને રાગ દ્વેષનો ત્યાગ કરો. જેમ ધનનો ત્યાગ કર્યો, ધનનો ત્યાગ કર્યો, એમ શેનો કરવાનો? રાગ દ્વેષનો પણ ત્યાગ કરો. દોનો સંભારે કૂપ જલ સમ દર્ભ ઘર में परिणमा परिणया. निज हाथ दीजे साथ लीजे, खाय खोया बह गया. धनी साध शास्त्र अभय दिवैया, त्याग राग विरोध को. बिन दान शावक साध, दोनों लहे नाही बोध को. દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે કુવામાંથી જેમ જેમ પાણી કાઢીએ તેમ તેમ નવું નવું ખૂબ પાણી આવે છે, એમ ભાવપૂર્વક સમજીને જે દાન દે છે એને 10 ગણું, 20 ગણું, 50 ગણું, 100 ગણું, 1000 ગણું, 10,000 ગણું, લાખ ગણું, કરોડ ગણું અવશ્ય આવીને મળે છે. એ વિશ્વ વ્યવસ્થા છે, કોઈ આપતું નથી. એ વિશ્વ વ્યવસ્થા છે. दोनों संभारे कूप जल सम दर्भ घर में परिणया. निज हाथ दीजे साथ लीजे. કે સાહેબ હું એવું વિલ કરવાનું છું ને, હું મરી જાઉં ને પછી બહુ દાન આપીશ, એવું બધું મારા વિલમાં લખી જવાનું છે. એ ખોટું. જ્ઞાની કહેતા ऐसा दान नहीं करना. હાથે તે સાથે તારા જીવતા તું જે દાન આપે તે સાચું. મરી ગયા પછી અત્યારે કાંઈ પણ ભરોસો નહીં. 25,000 રૂપિયા આપે તો રજિસ્ટ્રાર ને આખું તારું રજિસ્ટર્ડ ડીડ પણ બદલી નાખે. ટ્રસ્ટ ડીડ શું કહેવાય ભાઈ? વસિયતનામું શું કહેવાય એને? વિલ. એ તારું વિલ પણ બદલી જાય, કહેવાય નહીં કઈ. માટે હાથ હે તે સાથે નિજ હાથ દીજે સાથ લીજે, ખાય ખોયા બહ ગયા. મરી જઈશ ને હું પછી એવું લખું છું છોકરાઓને કે છોકરાઓ દાન કરશે. છોકરાઓ દાન કરશે તો તારો ભાવ તને થોડુંક મળે. છોકરાઓ દાન કરશે એવું બધું જાતે દાન કરવું હોય તો, તને આત્મકલ્યાણ કરવું હોય તો લોભ ઘટાડવો એમ કે છે. જીવ લગાર માત્ર ઉપયોગ જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય, કારણ વિના કાર્ય ન થાય. દાન તે કારણ છે અને લોભનો નાશ તે કાર્ય છે. ભાવપૂર્વક સમજીને દાન દેવું તે કારણ છે અને લોભનો નાશ થવો તે કાર્ય છે. કાર્ય કરવું હોય તો કારણ ઊભું કરો તો થાય. પછી તમને જે ગમતું હોય, તમને આહાર દાન ગમતું હોય તો, જ્ઞાન દાન ગમતું હોય તો એ, ઔષધ દાન ગમતું હોય તો એ, જે તમને દાન ગમતું હોય તે કરો, એનો કોઈ વાંધો. સમજ્યો? સાચા ઉપાય જીવ શોધતો નથી. જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતીતિ નથી.
મારે લોભ મૂકવો છે, ક્રોધ માન આદિ મૂકવા છે, એવી બીજભૂત લાગણી થાય ને મૂકે તો દોષ ટળી જઈ અનુક્રમે બીજ જ્ઞાન પ્રગટે. લે હાલ ત્યાં સુધી લઈ ગયા, નિશ્ચય સંકેત સુધી લઈ ગયા. પણ લઈ ગયા ક્યારે? 3 વસ્તુ કીધી. એક સત્પુરુષ, એક બીજું કીધું કે ક્રોધ આદિ મૂકવા એટલે ક્ષમા આદિને ધારણ કરવા, બીજું માનાદિક મૂકવા એટલે પરમ વિનયની જીવનમાં પ્રાગટ્ય કરવું, પરમ વિનયનું પોતાના જીવનમાં પ્રાગટ્ય કરવું. અને મંત્ર પણ લખવો, ક્રોધ રહિત ક્ષમા સ્વરૂપ હું આત્મા છું, ક્રોધ રહિત ક્ષમા સ્વરૂપ હું આત્મા છું, ક્રોધ રહિત ક્ષમા સ્વરૂપ હું આત્મા છું. સંસ્કાર પાડવાના છે. શા માટે? કે સાહેબ આ તો કઈ આનું શું, આ મિનિંગ શું, આ તો વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ પેપર. સમાપ્તિ અવસર. સોશિયલ લેવલ પર લઈ જઈએ. આધ્યાત્મિક લેવલ પર તો કોકને જ બેસે એવું છે. તમે બાળકોને અથવા જુનિયર્સને જે પ્રેમ આપશો, જે વાત્સલ્ય આપશો, જે સદભાવ અને સંસ્કાર સારા આશયથી આપશો, તો તે આપેલો પ્રેમ, આપેલો ભાવ, આપેલી સેવા, આપેલા સંસ્કાર પ્રાયે કરીને, આશા નહીં રાખવાની, પણ પ્રાયે કરીને 100 ગણા તમને મળશે, 500 ગણા મળશે. માટે ગીવ प्रेम सबको दो, सवलत भी सबको दो, वात्सल्य सबको दो, मैत्री भाव सबको दो. स्वार्थ मत रखो, स्वार्थ कम करो. मोक्ष का मार्ग तो आगे मिलेगा, पहले स्वार्थ छोड़ो. इंद्रियों को वश में रखो. कहो मुझे तो जो होगा वो चलेगा. बस स्वच्छता हो, बाकी मुझे ये ही चाहिए, ऐसी मेरी कोई मांग नहीं है. देने से सब काम होगा, लेने से काम बिगड़ जाएगा. वही अंत मंगल में ज्ञानी पुरुष के वचन बोलते हैं, कहते हैं, चाह गए चिंता गए मनवा बेपरवा, जिनको कछु न चाहिए वो साहन का सा, जिनको कछु न चाहिए वो साहन का सा. એટલે ન चाहिए એટલે પોતાના અંગત સ્વાર્થ માટે, મારા અંગત સ્વાર્થ માટે મારે કશું જોઈતું. જે કંઈ થાય તે સમાજના કલ્યાણ માટે, મુમુક્ષુઓના કલ્યાણ માટે, કોઈ ગરીબ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે, કોઈ પણ એવા યોગ્ય સમાજના કચડાયેલા વર્ગને સારી વસ્તુ મળો, એ જ સિદ્ધાંત આપણને મહાત્મા ગાંધીજીએ આપ્યો, ભગવાન બુદ્ધે પણ આપ્યો, અને વળી વૈજ્ઞાનિક રીતે ને વધારે ડિટેલમાં મહાવીર ભગવાને. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ